नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 11 વિષય ભૂગોળનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો। જો તમારી શાળામાં ભૂગોળનું પેપર બાકી હોય તો આમાંથી તમને ઘણા બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે। એઝ અ મોડેલ પેપર તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો। પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો। સૌથી પહેલા આપણે વિભાગ એના ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રકારના 16 જેટલા ક્વેશ્ચન તમને પરીક્ષામાં આપેલા હતા, જેમાંથી પહેલો ક્વેશ્ચન છે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? જવાબ આવશે વિકલ્પ નંબર એ થેલ્સ। ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 2, સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌથી મોટો ગ્રહ જવાબ આવશે વિકલ્પ નંબર સી, ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ છે। ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 3, સાયમા સ્તરમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે? તો સાયમા સ્તરની અંદર બેસાલ્ટ પ્રકારના ખડકો હોય એટલે વિકલ્પ નંબર સી આપણો જવાબ થશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4, જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી પર્વત ગણાય છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ નંબર સી, ફુજીયામા નામનું જે જ્વાળામુખી પર્વત છે એને જાપાનની અંદર પવિત્ર ગણવામાં આવે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, પૃથ્વીની સપાટી ઉપર જલ આવરણનો કુલ કેટલા ટકા વિસ્તાર છે એ ધરાવે છે? તો પૃથ્વીની સપાટી ઉપર 71% પાણી છે એટલે જવાબ આવશે વિકલ્પ નંબર સી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6, સૌથી વધારે સખત ખનિજ કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ નંબર ડી, હીરો છે એ સૌથી સખત આવે અને ટાલ્ક છે એ સૌથી નરમ આવે એટલે અહીંયા આપણા માટે જવાબ આવશે વિકલ્પ નંબર ડી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ છે એ રોકે છે? તો મેદાનો છે એ પૃથ્વીની સપાટી ઉપર આપણે વાત કરીએ તો 41% જેટલો વિસ્તાર રોકે છે એટલે વિકલ્પ એ આપણો જવાબ થશે। ત્યાર પછીનો ક્વેશ્ચન, ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો આપણી રાજધાની દિલ્હી, રાઈટ, દિલ્હીમાં આવેલી છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કરોડ કિલોમીટર દૂર છે સૂર્ય? તો 1.5। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ચક્રવાત જાપાનમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ટાઇફૂન તરીકે ઓળખાય છે। એક આ ક્વેશ્ચન તમે જોઈ લેજો। 9 નંબરનો ક્વેશ્ચન છે એ થોડોક ડાઉટવાળો મને લાગે છે કે ભાઈ પૃથ્વીની સપાટીથી આશરે સૂર્ય છે એ કેટલા કરોડ કિલોમીટર દૂર છે એ તમને પરીક્ષાની અંદર પૂછેલું છે। તો 1.5 મારા ખ્યાલ મુજબ આવે છે, પણ એક વખત તમે વેરીફાઈ કરી લેજો। લગભગ તો શ્યોર જ છે કે ભાઈ 1.5 જ આવે છે, છતાંય તમે એક વખત છે એ તમારી રીતે વેરીફાઈ કરવાનું ભૂલતા નહીં કે ભાઈ સૂર્ય છે એ હકીકતની અંદર પૃથ્વીથી કેટલો દૂર છે, રાઈટ। चलो एना पछी आपणे आगळ वधीए। त्यार पछीनो क्वेश्चन छे भारतमां कया राज्यमां शियाळामां पण वरसाद थाय छे? तो शियाळानी अंदर पण तमिलनाडु राज्य छे, तमिलनाडुमां वरसाद थाय छे એટલે વિકલ્પ નંબર સી જે છે વિકલ્પ નંબર ડી જે છે એ આપણો જવાબ થશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12, વિશ્વમાં સૌથી ગહન સમુદ્રની ખાઈ કઈ છે? તો જવાબ આવશે મારિયાના ટ્રેન્ચ, વિકલ્પ નંબર એ। समुद्र में કેટલા કિલોમીટરની ઊંડાઈ સુધી જીવસૃષ્ટિ પાંગરેલી છે? જવાબ આવશે વિકલ્પ નંબર ડી, 9 કિલોમીટર। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્લેગ છે એ કયા પ્રકારનો પ્રકોપ કહેવાય? તો પ્લેગ છે એ જૈવિક પ્રકોપ કહેવાય એટલે વિકલ્પ નંબર ડી છે અહીંયા આપણો જવાબ થશે। ત્યાર પછી 0° રેખાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? તો 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહેવાય। ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે આગળ, નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક તત્વ નથી? રાઈટ, અહીંયા રેખાંશ પૂછેલું છે। 0 અક્ષાંશ હોય તો વિષુવવૃત્ત કહેવાય। નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક તત્વ નથી? તો અહીંયા મેદાનો છે એ સાંસ્કૃતિકમાં આવશે નહીં। હવે આપણે વિભાગ બી ના ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ બી ની અંદર પહેલો ક્વેશ્ચન છે ભૂગોળ શબ્દનો અર્થ શું થાય? તો ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન આવો થાય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે સૂર્યકલંક એટલે શું? તો પૃથ્વીની સપાટી ઉપર સૂર્યની સપાટી ઉપર જોવા મળતા કાળા જે ધાબા છે આને સૂર્યકલંક કહેવાય। ત્યાર પછી સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો છે? તો એકમાત્ર પૃથ્વી ગ્રહ છે એના ઉપર સજીવ સૃષ્ટિ છે એટલે જવાબ આવશે પૃથ્વી। આદિ મહાખંડને જર્મન ભાષામાં શું કહેવામાં આવે છે? તો એને પેન્જિયા કહેવાય।
ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? તો ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ત્યાર પછી પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? તો ભૂમિખંડો અને મહાસાગર, આ બે પ્રથમ શ્રેણીમાં આવશે. સૂર્યના કિરણો સમુદ્રમાં પાણીના અંદર ક્યાં સુધી પ્રવેશી શકે? તો 200 મીટરની ઊંડાઈ સુધી પ્રવેશી શકે. અને છેલ્લો ક્વેશ્ચન છે, ભારતમાં સ્થળ વર્ણનના નકશા કઈ સંસ્થાઓ તૈયાર કરે છે? તો ધ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે એ ભારતની અંદર નકશા તૈયાર કરે છે. ત્યાર પછી વિભાગ C-ના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન અહીંયા આપણે અત્યારે જોતા નથી, પણ ખાલી ક્વેશ્ચન જોઈ લઈએ. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો ગરીબી, ભૂખમરો, બેકારી, બેરોજગારી, વસ્તી વધારો, આ બધી હાલની આતંકવાદ, આ બધી વૈશ્વિક સમસ્યાઓ ગણી શકાય. ત્યાર પછી આપેલું છે પાર્થિવ ગ્રહો કયા કયા છે? ત્યાર પછીનો 26 નંબરનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર આપણને પૂછેલું છે કે ભાઈ પાર્થિવ ગ્રહો છે એ કયા કયા છે? તો પાર્થિવ ગ્રહો છે એની અંદર આપણે વાત કરીએ તો 2 પ્રકારના ગ્રહો હોય, એક પૃથ્વીની સપાટીની અંદર આવેલા ગ્રહો અને એક પૃથ્વીની સપાટીની બહાર આવેલા ગ્રહો. તો પાર્થિવ ગ્રહોની અંદર બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, આ ગ્રહો છે એ પાર્થિવ ગ્રહો આવશે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ બધા પાર્થિવ ગ્રહોમાં આવશે. ત્યાર પછી પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? કયા કયા? પૃથ્વીની આંતરિક રચના અનુસાર એના કેટલા વિભાગ પડે છે અને કયા કયા? તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર 3 વિભાગ પડે: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. ત્યાર પછીનો ક્વેશ્ચન, ભૂકંપ થવાના કારણો જણાવો. જો અહીંયા આ ક્વેશ્ચન જે છે ભૂકંપ થવાના કારણો, આ ક્વેશ્ચન આપણે હકીકતની અંદર જોઈએ ને તો સવિસ્તારની અંદર પૂછેલો ક્વેશ્ચન છે, પણ આમાંથી અહીંયા આપણે ખાલી મુદ્દા લેવાના છે કે સ્તરભંગની ક્રિયા, જ્વાળામુખી પ્રસ્ફોટન, પાણીની વરાળ, માનવી ભૂસંકલનની પરિસ્થિતિ, આ બધા આવે. ત્યાર પછીનો આગળનો ક્વેશ્ચન છે એ છે ખનિજ, અને એમાંથી ખનિજના 4 લક્ષણો છે એ આપણને પૂછેલા છે. ખનિજના 4 લક્ષણો જે છે એ આપણને પૂછેલા છે. તો પહેલી વસ્તુ કે ભાઈ ખનિજને પોતાની ઘનતા હોય, સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે, ખનિજને પોતાનો રંગ હોય, બંધારણ, નક્કરતા, રંગ, ચમક, આ ખનિજના મૂળભૂત 4 લક્ષણો ગણાય છે. ત્યાર પછીનો આગળનો ક્વેશ્ચન છે રાસાયણિક ખવાણ એટલે શું? રાસાયણિક ખવાણ એટલે શું? તો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમારે તમારી રીતે જાતે છે એ ગોતીને લખી લેવાનો છે. રાસાયણિક ખવાણ એટલે શું? ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. રાસાયણિક ખવાણ હકીકતની અંદર આપણે ગણી શકીએ કે ભાઈ તાપમાન ને બાષ્પ ને વાયુના બધાના સંપર્કમાં આવવાના કારણે ખડકો નબળા પડે અને ખવાણ પામે, અને આ પ્રક્રિયાને રાસાયણિક ખવાણ કહેવાય. આમાં ઓક્સિડેશન અને કાર્બોનેશન અને હાઇડ્રેશન પ્રક્રિયા છે એ મુખ્ય ગણાય છે. તમિલનાડુના કોરોમંડલ કિનારે શિયાળામાં પણ વૃષ્ટિ થાય છે, કારણ આપો. હકીકતની અંદર આ પ્રશ્ન આપણને વિકલ્પમાં પૂછેલો હતો કે ભાઈ ભારતના કયા રાજ્યની અંદર શિયાળામાં પણ હકીકતની અંદર વરસાદ થાય છે? આવો કંઈક ક્વેશ્ચન આપણને પૂછેલો હતો, રાઈટ. હવે એની એ વસ્તુ અહીંયા આપણને ડિટેલમાં થોડુંક પૂછેલું છે. ત્યાર પછીના જેટલા ક્વેશ્ચન છે હું એક વખત સ્ક્રોલ કરી નાખું છું. અહીંયા અત્યારેના જવાબ આપણે નથી જોતા, આ લાંબા ક્વેશ્ચન છે બધા, ડી વિભાગના વિડીયો લાંબો થઈ જશે. એક વખત તમે સ્ક્રોલ કરી અને આ દરેક ક્વેશ્ચન છે એ તૈયાર કરી લેજો. અને અહીંયા જો ફકરા ઉપરથી જવાબ ગોતેલા છે, પૂછેલા છે, રાઈટ. કેસ સ્ટડી આધારિત પ્રશ્ન થયો 5 માર્ક્સની અંદર, હાવ સરળ ફકરામાં જવાબ આપેલા હોય, રાઈટ. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.